નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું મહેશ। અત્યારે મારે તમને એક વાત કરવાની છે કે અમદાવાદને હાલમાં જ સ્વચ્છ શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ કેટલાક એવા લોકો છે જેને આ જે બિરુદ અમદાવાદને આપવામાં આવ્યું છે એ નથી ગમતું, અને એનું જીવતું જાગતું ઉદાહરણ મને અત્યારે વીજી 4 રસ્તા ઉપર દેખાઈ રહ્યું છે। અત્યારે વીજી 4 રસ્તા અને આસપાસના એરિયામાં રોડ ઉપર અસંખ્ય કાગળોનો ઢગલો તમને જોવા મળશે। જો તમે આ રસ્તા ઉપરથી નીકળશો તો તમને એક નામના પતકડા જોવા મળશે, એક ચોપાનિયા જોવા મળશે, અને આ ચોપાનિયા કોને નાખ્યા, કેમ નાખ્યા અને આ નાખવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો એ હજી સુધી જાણ્યું નથી। મળતી માહિતી પ્રમાણે એવું મળ્યું છે કે આ એબીવીપીની રેલી દ્વારા એક અભિષેક દેસાઈ નામના વ્યક્તિ દ્વારા રેલી યોજવામાં આવી અને એ અહીં નાખવામાં આવ્યું। એના રેલી દરમિયાન પોતાના પ્રચાર કરવા માટે અને પોતાની નામની ઓળખ કરવા માટે રોડ ઉપર ઠેર ઠેર આ ઢગલા કર્યા છે। ત્યારે સૌથી મોટી વાત એ થાય છે કે આ કાગળો નાખવાનો ઉદ્દેશ્ય શું હતો? ચલો, એમને કાગળો નાખ્યા બરાબર છે, પણ આ કાગળોનો ઢગલો જનતાને અને સૌથી વધારે તો કોર્પોરેશનના માથાનો દુખાવો બનશે, કારણ કે જો સમયસર આ કાગળોને અહીંથી હટાવવામાં નહીં આવે તો લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે। અત્યારે તો કાગળો ડિવાઈડર પર અને સાઈડમાં ચોંટી રહ્યા છે, પણ જો વધારે અવર જવર થશે અને વધારે થશે તો ક્યારેક આ કાગળો ઉડી અને 4 વ્હીલ કે બાઇક વાળાના મોઢા ઉપર પણ આવી શકે છે, અને વધારે કાગળો હોવાના કારણે બાઇકના ટાયર સ્લીપ થવાની પણ સંભાવના એટલી જ રહેલી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન આવા લોકો સામે શું દંડ લે છે। આમ તો વાત ગમે ત્યારે પણ કોર્પોરેશન નાના દુકાનદારો કે બીજા કોઈ વ્યક્તિ હોય એને ગંદકી કરવાથી એને દંડ ફટકારે છે, પરંતુ અત્યારે જોવાનું એ રહ્યું કે આ લોકોને દંડ ફટકારે છે કે નહીં, કે કોર્પોરેશન માત્ર હાથ ધરીને બેસું રહે છે। કોર્પોરેશન આની સામે શું પગલાં લે છે એ તો હવે આવનારો સમય જ જણાવશે।